વરસાદની ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી કુદરત ખીલી ઉઠી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા। ગિરિમથક સાપુતારામાં 16 કળાએ સૌંદર્ય ખીલ્યું છે। સાપુતારામાંથી વરસાદથી મનમોહક દ્રશ્યો પણ સર્જાયા। ધુમ્મસભર્યા વાતાવરણની પ્રવાસીઓએ મજા માણી, ત્યારે સતત 2 દિવસથી વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ડાંગના આ દ્રશ્યો કે જ્યાં પણ બીજા દિવસે વરસાદ વરસ્યો, સાથે સાર્વત્રિક જિલ્લામાં વરસાદથી કુદરત ખીલી ઉઠી હોય અને ગિરિમથક સાપુતારા કે જ્યાં પણ પ્રવાસીઓ ખૂબ મજા માણી રહ્યા છે। સાપુતારામાં 16 કળાએ સૌંદર્ય ખીલ્યું છે। સાપુતારામાં વરસાદથી મનમોહક દ્રશ્ય પણ સર્જાયા। પ્રવાસીઓ પણ ખુશ છે। આ ધુમ્મસભર્યા વાતાવરણની તેઓ મજા માણી રહ્યા છે। ત્યારે સતત 2 દિવસથી વરસાદી માહોલ અને વરસાદી માહોલ બાદ આહલાદક દ્રશ્યો સર્જાયા છે। પર્યટક સ્થળ સાપુતારા, જે પ્રવાસીઓનો સતત આ સમયગાળા દરમિયાન ધસારો જોવા મળતો હોય છે અને સતત બીજા દિવસે વરસાદી માહોલ, ભારે વરસાદના કારણે 16 કળાએ કુદરત ખીલ્યું હોય એ પ્રકારના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સતત વરસાદથી કુદરત ખીલી છે અને ધુમ્મસભર્યા વાતાવરણની ત્યાં આવેલા પ્રવાસીઓ પણ મજા માણી રહ્યા છે।